કેમ છો? આજે હું તમને બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક પર કહેવા જઈ રહ્યો છું અને તે છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ. ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે શું? આપણે કંઈ પણ ખોરાક લઈએ અને એ લીધા પછી આપણા જે બ્લડ છે, જે લોહી છે, એમાં કેટલું સુગર વધે એને ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય. દાખલા તરીકે તમે ખાંડ ખાધી તો એના પછી તમારા બ્લડમાં જે સુગર વધે, સુગરનું લેવલ, એને ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય. એટલે સ્વાભાવિક રીતે જે પણ ગળ્યા પદાર્થો તમે ખાઓ તો એનાથી એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ હંમેશા હાઈ હોય. એટલે દાખલા તરીકે જો તમે ખાંડ લો તો ખાંડની ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ હોય. એવી રીતે ગોળ લો તો ગોળની પણ ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ હોય, એટલે ખાંડ જેટલી જ હોય છે. પરંતુ જો તમે ચોખા ખાઓ તો એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોય. જો ચોખાની જગ્યાએ તમે બીજી કોઈ ધારો કે ફેટવાળી વસ્તુ ખાઓ, જેમ કે માની લો કે તમે કોઈ ઓઇલી વસ્તુ ખાઓ તો એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોય. એટલે ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કોઈ પણ તમે ખોરાક ખાઓ અને એના પછી તમારો બ્લડમાં ગ્લુકોઝનું લેવલ કેટલું વધે છે એને ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય. જેટલી ફૂડમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય એટલું ડાયાબિટીસના પેશન્ટો માટે નુકસાનકારક હોય. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો.